હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો. તો ગાઈઝ, આપણો આજનો વ્લોગ છે કે મેં મારી થંબનેલ જે યુટ્યુબના લોંગ વિડીયોમાં યુઝ થાય તે મેં થંબનેલ કઈ રીતે એડિટિંગ કરું. તો ગાઈઝ, બહુ લોંગમાં નથી જવાના, ડાયરેક્ટ મેં તમને બતાવીશ કે હું મારી પોતાની વિડીયોની થંબનેલ કઈ રીતે એડિટ કરું છું ગાઈઝ. તો ચાલો મારા સાથે મોબાઈલ સ્ક્રીન પર. તો આપણે પહેલાં તો ગાઈઝ ઇનશોર્ટ એપ ડાઉનલોડ કરવાની છે. મારામાં ગાઈઝ પહેલાંથી છે, કારણ કે મેં યુઝ કરું છું. તમારામાં નહીં હોય તો તમે ડાઉનલોડ કરી લેજો. એ પછી આપણે ફોટોમાં જઈશું અને અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરીશું. મેં મારો આ ફોટો સિલેક્ટ કરી લીધો છે અને હું અહીંયા એને કટઆઉટ કરવાની છું. તો કટઆઉટમાં ગયા પછી આપણે અહીંયા કોઈ લેયર પણ લગાવી શકીએ છીએ, જેમ કે મેં આ લીધી છે અને થોડીક જ એને સાઇઝમાં રાખી છે. એ રીતે મેં મારો ફોટો રાખ્યો છે અને બેકગ્રાઉન્ડ વગર જ ગાઈઝ આને ડાઉનલોડ કરવાનો. ફોટો ડાઉનલોડ થઈ ગયો છે. એ પછી આપણે બેક જઈશું અને પાછા એ જ રીતે એક બીજો ફોટો સિલેક્ટ કરીશું. એકચ્યુઅલી અહીંયાથી મેં એક મહેંદીવાળો મારો ફોટો જે છે તે મેં લીધો છે અને અહીંયા આ ફોટોને મેં કટઆઉટ નથી કરવાની ગાઈઝ. અહીંયા હું ટેક્સ્ટ લખવાની છું. તો અહીંયા હું લખી દઈશ માય વર્ક, અને તમે અહીંયાથી કોઈ પણ સ્ટાઇલમાં લખી શકો છો. તમે કોઈ પણ રાઇટિંગ ચેન્જ કરી શકો છો. અને એટલું જ નહીં ગાઈઝ, આ જે માય વર્ક લખ્યું છે એને કોઈ પણ સ્પેસમાં હાર્ટમાં લેયર વાઇઝ તમે કઈ બી રીતે મૂકી શકો છો. એ મૂક્યા પછી મેં અહીંયાથી એક બે સ્ટીકર લઈ લઈશ, જે નોર્મલી ગાઈઝ આપણા ફોનમાં હોય છે. તેને હું અહીંયાથી લઈને માય વર્ક જે મેં લખ્યું છે એના નીચે સેટ કરી દઈશ. એને થોડું સ્મોલ કરીને મેં અહીંયા સેટ કરી દઈશ. એ સેટ કર્યા પછી ગાઈઝ એને મેં કોઈ કટઆઉટ વગર ડાઉનલોડ કરી લઈશ. એટલું થયા પછી ડાઉનલોડ થઈ ગયો છે અને હવે આપણે જઈશું ફાઇનલી કેનવા એપમાં ગાઈઝ. તો આ કેનવામાં આપણે બનાવીશું થંબનેલ, અને જે ઇનશોર્ટમાં આપણે ઓનલી પિકને એડિટિંગ જ કરીશું. તો કેનવામાં જયા પછી અહીંયા સોશિયલ મીડિયા લખેલો છે, ત્યાં ક્લિક કરીશું અને એના સાથે બહુ બધા ઓપ્શન ખુલી જશે. ત્યાં પહેલું જ છે યુટ્યુબ થંબનેલ. ગાઈઝ, ત્યાં આપણે ક્લિક કરવાનું છે, કારણ કે આપણે બનાવવાના છે યુટ્યુબ માટે થંબનેલ. તો તમે આ ઓપન કરશો તો ત્યાં પણ ગાઈઝ બહુ જ બધા ઓપ્શન ગાઈઝ આપણાને મળશે. એમાંથી આપણે ચોઈસ કરીશું. તો ગાઈઝ જોવો, બહુ જ બધા ઓપ્શન છે. ડેલી વ્લોગના છે, સેલિબ્રિટી જન્માષ્ટમી છે, ન્યૂ વ્લોગ, બહુ બધા જાતના છે. પણ આમાંથી હું એક સિલેક્ટ કરીશ. ગાઈઝ, તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો, પણ અમુકમાં તમારે પ્રાઇસ પે કરવાની હોય છે અને અમુક ફ્રી કોસ્ટ હોય છે. તો હું આમાંથી સેલિબ્રિટી જન્માષ્ટમી જે કાનુડાવાળું છે તે હું અહીંયાથી સિલેક્ટ કરી લઈશ ગાઈઝ, કારણ કે આપણે 2 ફોટોઝ યુઝ કરવાના છે. એટલા માટે ગાઈઝ મેં એ ચોઈસ કરવાની છું. તમને બહુ બધા નીચે હું બતાવીશ, તે તમને જે પણ લાગે તે તમે ચોઈસ કરી શકો છો. પણ હું અહીંયાથી સેલિબ્રિટી જન્માષ્ટમી એ વાળો પિક જે છે તેને ચોઈસ કરીશ. અને ગાઈઝ, આ બધું જે છે જન્માષ્ટમી વાળું જે લખ્યું છે, કાનુડો છે, એ આપણા થંબનેલ માટે કંઈ યુઝેબલ નથી. એટલા માટે એને આ રીતે આપણે ક્લિક કરીશું એટલે ઓપ્શન આવશે અને આપણે એને ડિલીટ કરી દઈશું. એ પછી આપણે જે આપણા 2 ફોટા બનાવ્યા છે એને અહીંયા આપણે મૂકવાના છે. તો ગાઈઝ, અહીંયા ગયા પછી તમે ગમે તેવી રીતે તમે મૂકી શકો છો કે આ બાજુ કયો પિક આવશે, તમને જેમ ઠીક લાગે તેમ ગાઈઝ તમે મૂકી શકો છો. જો આ મહેંદીવાળો જે પિક છે તે આપોઆપ સેટ થઈ ગયો છે, પણ એમાં આખી મહેંદી દેખાતી નથી. એટલા માટે આપણે જે એ લોકોએ જે ફોલ્ડર રાખ્યું છે એ જ આપણે ડિલીટ કરી દઈશું. અને એ ડિલીટ કરશું ગાઈઝ તો આપણે આ રીતે જોવા મળશે. તો આપણે એને પણ ડિલીટ કરી દઈશું. ગાઈઝ, બહુ બધા ઓપ્શન આવે છે, તમે બરાબર ધ્યાનથી જોશો તો બધું જ ખબર પડી જશે. તો પહેલાં આપણે મારો ફોટો જે છે તેને આપણે આ રીતે સેટ કરી દઈશું. મને અહીંયા સેટ કરવાનું યોગ્ય લાગ્યું તો મેં અહીંયા સેટ કરી દઈશ. અને પછી લઈશ માય વર્કવાળો જે પિક છે તે, અને એને આપણે અહીંયા સિલેક્ટ કરશું. પણ જે કૃષ્ણ ભગવાનની જે પ્રિન્ટ દેખાતી છે તે પણ આપણે લોકો એને આપણે થોડુંક ઉપરથી ખસેડી દઈશું તો તે કંઈ અલગ જ આપણને ઇફેક્ટ આપશે. એટલા માટે અને આ જે ફોટોસ છે તે મારા બરાબર હું પહેલાં તો સેટ કરી દઈશ.
ગાઈઝ આમાં બીજું કંઈ સેટ કરવાની જરૂર જ નહીં હોય. એકચ્યુઅલી જે પણ તમે ચોઈસ કરો એમાં એવા બધા સિમ્બોલ ને બધું હોય જ, જે આપણે થોડુંક થંબનેલમાં રાખીએ તો સારું લાગે. એટલે બધું જ ડિલીટ નહીં કરવાનું હોય. જે કોઈ ટેક્સ હોય, કોઈના પીક હોય એ જ ડિલીટ કરવાનું, ને અમુક આપણને યુઝેબલ હોય એને રાખવાનું, તો સારું લાગે ગાઈઝ. ઓકે ગાઈઝ, મેં આ રીતે મારી થંબનેલ ને એડિટ કરું છું, અને ઉપરથી જે ડાઉનલોડનો ઓપ્શન આપ્યો છે ત્યાંથી આપણે ડાઉનલોડ પણ કરી લઈશું. તો ગાઈઝ જુઓ, તમને ડાઉનલોડ કરી બતાવીશ. અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવ્યો અને ફટાફટ ડાઉનલોડ પણ થઈ જશે. ઓકે ગાઈઝ, તો ફાઇનલી આપણો પિક ડાઉનલોડ થવા જઈ રહ્યો છે અને ડાઉનલોડ થઈ ગયો છે ગાઈઝ. તો બાય ગાઈઝ, મેં આ જ રીતે મારી થંબનેલ એડિટ કરું છું.